चल भाई शाहीबाग ले ले। શાહીબાગ માં ક્યાં જવું છે શેઠ? શેઠ દીપક ચંદ્ર ને બંગલે। શેઠ દીપકચંદ્ર ને બંગલે? શું વાત છે શેઠ, આટલું મોટું પેકેટ? અરે આજે એના દીકરાનો જન્મદિવસ છે ભાઈ। દીકરાનો જન્મદિવસ છે? હા શેઠ હું 1 મિનિટમાં આવ્યો। અરે અરે ક્યાં ચાલો, કેવો માણસ છે? અરે મને મોડું થાય છે અને ઉપરથી તમારી એક મિનિટ। ઓહ હેલ, આ રિક્ષા વાળાને પણ ધંધો જ નથી। એક મિનિટ। ઓહ ઓહ, અરે તું આવી તો ચાલ ભાઈ ચાલ, બહુ મોડું થઈ ગયું મને। માફ કરજો શેઠ, તમારે થોડી રાહ જોવી પડી, હું હમણાં જ પહોંચાડી દઈશ। હા અરે ચાલ રે મારી 999। કેટલા પૈસા? 5.25। વાહ ચિંટુલાલ, આજે તો કઈ અખંડ ડ્રેસ પહેરે છે। કાકા, આજે મારી બર્થડે છે। ખબર છે મને બેટા, આવું તારે માટે જ લાવે છું। કાકા, અંદર ચાલો ને, આજે બહુ બધું ખાવાનું છે। નહીં બેટા, અહીં તો મેં બહુ ધરાઈને ખાધું છે। આવું શું કરો છો કાકા? ચાલો ને, તમને મારા સમ। જવા દે ચિંટુ, જે તારા જન્મદિને તારે સમ રાખવા નથી માંગતા તેને શા માટે રોકી છે? ઓ એમ વાત છે, તો ચાલો, મને કઈ મારા ડ્રેસની શરમ નથી। આવ આવ બેટા, ચાલ આજા ચાલ ચાલ। પહેરવાન કાકા, પહેરવાન કાકા। નહીં બેટા ચિંટુ, અમર તું અહીંયા શા માટે આવ્યો છે? એક પેસેન્જર લઈને આવ્યો છું। તને જો ભાડું નહીં મળ્યું હોય તો મારી પાસેથી પૈસા લઈ જા, પણ આવા વેશ અંદર આવી અમારી આબરૂને છાકપ શા માટે લગાડે છે? હું એમ જ નથી આવ્યો મોટા ભાઈ, મને ચિંટુ સમ દઈને લઈ આવ્યો છે। તું હેલ વિથ હિઝ સમ, તું જા અહીંયાથી। લેડીઝ એન્ડ જેન્ટલમેન યોર અટેન્શન પ્લીઝ। હવે અમારી કોલેજના એક કાબિલ ગાયક અને મારા મિત્ર અમરકુમાર તમને એક સુંદર ગીત સંભળાવશે। જો દીપકભાઈ તમને મનાવી જ રહ્યા છે। ચિંટુ તમને અંદર લઈ આવ। સાસરેથી આવ્યો છે। એમ? શું લખે છે લોકો? માં, એ લોકો અખાત્રીજના લગ્ન લેવા માંગે છે। અખાત્રીજના આડે તો થોડા દી રહ્યા છે, આપણે કેમ પહોંચીશું? તું ફિકર નહીં કર માં, હું બધાને પહોંચી મળીશ। હું આજે જ કંકોત્રી છાપવા આપી દઉં છું। બેટા, કંકોત્રી છપાવે ત્યારે પહેલું નામ દીપકનું લખજે। તારી બાપની ગેરહાજરીમાં કન્યાદાન દેવાનો અધિકાર એનો છે। લેડી સુધા દેવી, અંદર આવું કે? કાકા, કાકા। હાલો અમર, આવ આવ, અંદર આવ, બેસ ને। ચાલો, એટલું તો સારું છે કે આ ઘરમાં હજી કોઈના માતો વિવેક છે। અમર, મુદ્દાની વાત કર, બોલ શું કામ છે? લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું ભાઈ। કાકા, તમારા ને રીટા આંટીના લગ્ન છે। ચૂપ, ધીમા ધીમા। જી બા, લઈ જા ફટા બોલાને। નથી આવતો। કોઠાને લઈ જા। હાલો શેઠ, નાના માણસોનો અહીંયા કોઈ કપ નથી। આ કંકોત્રીમાં દીપકનું નામ શા માટે લખ્યું છે? કારણ કે એક નબાપી દીકરી માટે એનો મોટો ભાઈ બાપને સ્થાને ગણાય છે। રીટા, તું વચ્ચે ન બોલ, આ મારો અંગત મામલો છે। અચ્છા, અંગત સંબંધો તો તમે ક્યારનો તોડી નાખ્યા છે દીપકભાઈ। રીટા, સમજતી કેમ નથી? લગનમાં મોટો ચાંદલો મળે એટલા માટે આ લોકો દીપકનું નામ વટાવી ખાવા માંગે છે। અરે એ તો મોટા ભાઈએ ક્યારનું તમને વેચી નાખ્યું છે। ખેર, જવા દો એ વાત। ભાઈ, માની ઈચ્છા છે કન્યાદાન તમારે હાથે થાય। લેટ્સ સી, શહેરમાં હશું તો જરૂર આવશું। અરે મોટા ભાઈ, ખાનદાનનો નાતો રાખવો હોય તો માણસ કન્યાદાન કરવા પરદેશથી પણ આવે, પણ આ તો થઈ આપણા દેશની વાત। હે તમને અમેરિકા વાળાને નહીં સમજાય। અરે પણ અમાર ચા તો પીતો જા। ચા આપણે ઘેર પીશ, તારા હાથની, અને તો પણ કડક મીઠી। ઓકે? અચ્છા તો મોટા ભાઈ, સમાજમાં સારા દેખાવ એવું કરજો। બાય બાય રીટા, બાય લેડી સુધા દેવી।
બહાદુર કેટલી વાર 5 મિનિટ છે. તું ખરા ટાઈમે મારી ગાડી બગાડીને બેઠો. અરે મારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. જો બહાદુર આ રિક્ષા આવતી લાગે છે. ઉભી રાખ, સામાન ઉતાર. સારું. રિક્ષા પ્લીઝ ઉભી રાખ. સામાન મૂક. ક્યાં જવું છે શેઠ? હું મારી ટ્રેન ચૂકી જઈશ. તું માગીશ તને ડબલ પૈસા આપીશ, પણ મને સ્ટેશને પહોંચાડી દે. અરે ફિકર ન કરો શેઠ, હું તમને મણિનગર થી ટ્રેન પકડાવી દઈશ. બેસો બેસો. અરે ચાલી મારી 999. બહાદુર ગાડી ઘરે લઈ જજે. સારું છે. અરે અરે ભાઈ પૈસા. અરે માફ કરજે દોસ્ત. કેટલા થયા? 5 રૂપિયા શેઠ. આ લે. અરે બાકીના પૈસા તો તમે અમદાવાદી નથી લાગતા. અરે ઓ છોટુ, એક લિપ્ટન લાવજે. હા, અરે માયકે ચલે જાઉંગી તમ. તો તે પેસેન્જર ને સ્ટેશન ઉપર ઉતાર્યો નહીં? ઇન્સ્પેક્ટર સાહેબ, આપ આ પૈસાનો કબજો લઈ લો. કઈ કામ પડે તો મારી રિક્ષાનો નંબર છે 999. મેં આ બીજી વાર તારી પ્રમાણિકતાનો અનુભવ કર્યો. ભાઈ અમર, અમને અને અમદાવાદના બધા જ રિક્ષાવાળાને તારી ઉપર ગર્વ છે. તને જિંદગીમાં ઘણી સફળતા મળે. ગુડ લક. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. બહુ સારું મંડપ લગાવ્યો છે. મહેમાનો પણ ઘણા આવે છે. અને છોડીઓ, આજે મંડપ મુહૂર્ત છે, કઈ ગાઓ. આવી ગયા મેમ સાહેબ. હવે એ જ ગવડાવશે. તારી કમરના કટકા થઈ જશે, કટકા. તો એમ છે તો આજે થઈ જાય ખરાખરીનું. તો આવ્યો છે. શું લખ્યું છે? પ્રમાણિક રિક્ષાવાળો બેવકૂફ છે ને. માથે બેનના લગ્ન લઈને બેઠો છે અને એક પેસેન્જરના 50,000 રૂપિયા પોલીસને સુપ્રત કરી દીધું. સ્ટુપિડ. દીપક શેઠ, અંદર આવું કે? આવો આવો, બેસો. મેં આપને ઓળખ્યા નહીં. હું તમારી બેન માલાનો સસરો નવનીત રાય. જાન અહીં આવી છે એટલે મને થયું કે ચાલ જીવ શેઠને મળતો આવું. આ તમે રહ્યા મોટા માણસ એટલે દીકરાનો બાપ હોવા છતાં સામે ચાલીને મળવા આવ્યો છું. જો મિસ્ટર નવનીત રાય, અમારે એ ઘર સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. હા, પણ તેમ છતાં અમે વરરાજાને પેરામણીમાં 5,000 રૂપિયા આપ્યા છે. જરૂર લઈ લેજો હો, નહીં તો રખડું રિક્ષાવાળો ભાઈ હડપ કરી જશે. સારું થયું બેન તમે મને વાત કરી છે. આવો તારો કોણ આવે છે કન્યાદાન લેવા માટે? ભાઈ ભાઈ અમર, તારા ભાઈ ભાભીની વાત કાં લગન જોતો રહીશ. હસ્ત મેળાપની ઘણી વીતી ગઈ છે. આજે જો માલાના બાપુ હોત તો મારે આ દિવસ દેખવો ન પડે. અમર બેટા, જા પાડોશમાંથી કોઈને બેસાડી દે કન્યાદાન માટે. શું કરું દીકરા અમર, હું તો એકલ રામ છું. બાકી માલાનું કલ્યાદાન દેવાનું મને ઘણા ગોળ હતા. જા બાજુમાંથી અંતુન એની બાયડીને માયરામાં બેહાડી દે. અમર, જરા આમ આવતો. કેમ, શું છે વડે? અહીં બધાની વચ્ચે વાત થાય એમ નથી. જરા બાજુમાં આવ. વાત શું છે મુરબ્બી? અહીં વિધિ 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 તો સમજ્યા, પણ તું પેલા મૂળ વિધિ પતાવ ને. પેલા રૂપિયા 5,000 ક્યાં છે? 5,000? કયા 5,000? વાહ રે ઉસ્તાદ વાહ, શહેરમાં વસ્તી તું બહુ ચાલાક બની ગયો લાગે છે.
તારા ભાઈએ વરરાજાને પહેરામણીને આપ્યા છે તે રૂપિયા કાઢ. પણ ભાઈએ તો મને કશું નથી આપ્યું. જૂઠું બોલે છે. મને તારી ભાભીએ જ કહ્યું છે કે એ લોકોએ આંખની શરમે નાતો જાળવવા 5000 પહેરામણીમાં આપ્યા છે. આ વાત ખોટી છે. વાત ખોટી નથી, પણ તારી દાનત ખોરી છે. જો હમણાં ને હમણાં પૈસા નહીં મળે તો આ લગ્ન નહીં થાય. નહીં, હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે ભાઈએ મને 5000 રૂપિયા નથી આપ્યા. આમ ગરીબની આબરૂ આમ નો ચાલો વડીલ, આમ નો ચાલો. આબરૂ વાલી હોય તો દબાવી રાખેલા રૂપિયા ઢીલા કર. ઠીક છે કાકા, જૂઠને સાચું ઠરાવવા મને 2 દિવસની મુદત આપો. હું બંદોબસ્ત કરીને પૈસા ચૂકવી દઈશ. હિસાબ હસ્તમેળા પહેલા જ પતી જવો જોઈએ. શેઠ, મેં બધી વાત સાંભળી લીધી છે. શેઠ, આમ ગરીબનું નસીબ નબળું જરૂર હોય છે, પણ સમાન સસ્તું નથી હોતું. હો શેઠ, હું આપને ખાતરી આપું છું, મારી રિક્ષા વેચીને બધા પૈસા હું ભરી દઈશ. કાકા, મને તમારા કોઈના પર ભરોસો નથી. શેઠ, હું માલાનો બાપ તો નથી, પણ માલાને મેં મારી દીકરી જેવી જ માની છે. શેઠ, હું એને માટે મારી પાઘડી ઉતારીને વિનંતી કરું છું. આ લગ્ન નહીં થાય. વિધિ બંધ કરો. શું થયું નવનીતભાઈ? કાંઈ ખોટું લાગ્યું હોય તો હું મારો ખોળો પાથરું છું તમારી પાસે. કરુણાબેન, અમારા મોટા દીકરાએ ચાંદલામાં દીધેલા 5000 રૂપિયા આ તમારો નાનો નપાવટ ખતમ કરી જવા માંગે છે. જાન માંડવેથી પાછી વળશે. ચાલો ભાઈઓ. ના, નવનીતભાઈ, સબૂર, જાન પાછી નહીં જાય. અમરની અમાનત મારી પાસે છે. કોણ છો તમે? વડીલ, તમારે પૈસા જોઈએ છે ને, તો આ લો પૈસા, આ લો પૈસા, આ લો પૈસા. ચાલો શેઠ, આપણે વિધિ પતાવીએ. ચાલો. સાહેબ, આ તમે શું કર્યું? દોસ્ત, તે મારા 50,000 નહીં, પણ મારા આખા ધંધાને ડામાડોળ થતો બચાવ્યો છે. એ ખોવાયેલી બેગની અંદર અગત્યના દસ્તાવેજો હતા. અરે એની આગળ તો આ 5000 કાંઈ વિસાતમાં નથી. હું તો તારું જીવનભરનું ઋણી છું દોસ્ત. સાહેબ, આપે તો મારી આબરૂ રાખી. આપ મારા ભગવાન છો. અમર, જેણે તારા નામે 5000 ની ખોટી રકમ ઉધારી છે, એની પાસે ભગવાનને ચોપડે જમા કરાવવા જેટલું પુણ્ય પણ નહીં રહે એટલું યાદ રાખજે દોસ્ત. આપે તો ફરજ પૂરી કરી, પણ મારે માટે આ રકમ કરજ બની રહે છે. કરજ. દોસ્ત, આ પૈસા મેં તને નથી આપ્યા. અરે આ પૈસા તો મેં મારી બહેનને આપ્યા છે. સુખી થા દીકરી. માં, જન્મ ધરીને મેં તને દુઃખ દેવા સિવાય બીજું કઈ કર્યું નથી. આજથી આ બોજ હળવું થાય છે. જિંદગીમાં જો કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજે મારી માવડી. બલ્લુ કાકા, અમારા માથે જેમ છત્ર બનીને રહ્યા છો એમ જ રહેજો. સદા સુખી રહેજે માં.